ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે બેસ્ટ જે આપણે ફાર્મિંગ બિઝનેસ આઈડિયા જે ગુજરાત માટે જે છે એની અંદર 4 જે ટોપ બિઝનેસ છે એની વિશે આપણે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને ખેતીને લગતા આવા અવનવા વિડીયો, સહાયને લગતા, સબસિડીને લગતા યોજનાઓની માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો એની અંદર પહેલા નંબર ઉપર જે ખેડૂત મિત્રો આવે છે એની અંદર આવે છે કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ વાયા જે સબસિડાઇઝ વોટર મેનેજમેન્ટ, એટલે કે જે ફાર્મ પોન્ડ છે એની અંદર આપણે એની અંદર બિઝનેસ મોડલ શું છે અને એની અંદર આપણને કઈ રીતે ફાયદો થાય છે એની વિશે આપણે વાત કરવાના છીએ। તો બિઝનેસ મોડલની અંદર વાત કરીએ તો જે આપણે જે ફાર્મ પોન્ડ છે એની અંદર જે સ્ટોર, એટલે કે આપણે જે ચોમાસા દરમિયાન એની અંદર પાણી જે સાચવેલું હોય એનું આપણે કેશ ક્રોપ, જ્યારે જે ડ્રાય સ્પેલ હોય કે જ્યારે સૂકું હોય કે જ્યારે પાણીની અછત હોય ત્યારે આપણે એની અંદર કેશ ક્રોપ, જેની અંદર આપણે અલગ અલગ જે કેશ ક્રોપ હોય છે એનું વાવેતર કરીને જે બિન સિઝનમાં લાવતા હોઈએ છીએ તેના લીધે માર્કેટના ભાવ છે એ વધુ મળે અને સારા મળતા હોય છે। અને બીજું, જો ફાર્મ પોન્ડ છે એનું આપણે જો નાનું એક્વાકલ્ચર એટલે કે ફિશ ફાર્મિંગ પણ તમે કરી શકો, જેનાથી તમને બીજી એક સેકન્ડરી ઇન્કમ ઊભી થાય। હવે વાત કરીએ તો ફાયદો આપણે કઈ રીતે મેળવવો એના લગતી શું કઈ યોજના છે, તો હા, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા છે ખૂબ જ સારા એવા મોટા પ્રમાણની અંદર જે સબસિડાઇઝ કરે છે, જેની અંદર છે જીઓ મેમ્બ્રેન। તો એની અંદર ખેડૂત મિત્રો તમને જે છે 2640 મીટર સ્ક્વેર સુધી એની જે માપ છે ત્યાં સુધી તમને એની અંદર એને જે આપણે જીઓ મેમ્બ્રેન ફિટ કરવાની સહાય મળતી હોય છે એનો વિડીયો આપણે બનાવેલો છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો જો વધુ માહિતી મેળવવા માગતા હોય તો એનો વિડીયો પણ આપણે બનાવેલો છે કે શું શું એની અંદર આપણે કાળજી રાખવી, ડોક્યુમેન્ટ શું જોઈએ, છેલ્લી તારીખ શું છે વગેરે વગેરે, અને તમે ઘરે તમારી જાતે ફોર્મ ભરવા માગતા હોય તો કઈ શું કાળજી રાખવી એનો વિડીયો આપણે બનાવેલો છે। ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે પ્રોટેક્ટેડ હોર્ટિકલ્ચર અને ફ્લોરિકલ્ચર। જોવા જઈએ તો ગુજરાતની અંદર જે છે ફ્રૂટ અને જેવા જઈએ તો ફ્લાવરનું ખૂબ જ વધુ એક મહત્ત્વ અને ડેઇલી રૂટીનની અંદર એનો ખેડૂત મિત્રો ઉપયોગ થતો હોય છે। તો આપણું બિઝનેસ મોડલ શું હોઈ શકશે, તો આપણી જમીન જે છે એમાંથી અમુક ટકા જમીન છે એ હોર્ટિકલ્ચર અથવા ફ્લોરિકલ્ચર, તમારા એરિયાની અંદર જે પ્રમાણે જો ફળફળાદીનું વધુ મહત્ત્વ હોય તો એ, અથવા ફ્લાવર એટલે કે ફૂલનું વધુ માંગ હોય તો એ પ્રમાણે જેનું વાવેતર કરી, જેના લીધે યર રાઉન્ડ તમે જે છે એની અંદર પ્રોફિટ માર્જિન વધુ હોય છે અને તમે એક વધારાની ઇન્કમ મેળવી શકો છો। હવે આપણે એનો એડવાન્ટેજ લેવો હોય તો કઈ રીતે આપણે લઈ શકીએ, તો ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર હોર્ટિકલ્ચર માટે અલગ અલગ સબસિડી હોય છે, બિયારણ હોય છે, ફર્ટિલાઇઝર હોય છે, અને બીજું તમે તમારા ખેતરને ફરતે જો બાઉન્ડ્રી એટલે કે જો ભૂંડ અથવા જે રોજ અથવા જંગલી જાનવરની અસર હોય તો સરકાર દ્વારા તમને તાર ફેન્સિંગ યોજના પણ મળતી હોય છે, એની પણ માહિતીનો વિડીયો આપણે બનાવેલો છે અને લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપીશું। તો એની માટે આપણને પર મીટર સ્ક્વેર જે ખેડૂત મિત્રો છે એ 200 રૂપિયાથી લઈને આપણને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની સહાય થતી હોય છે। પણ એની અંદર અમુક જે ક્રાઇટેરિયા છે કે ઓછામાં ઓછી જમીન કેટલી હોવી જોઈએ, કઈ રીતે એના ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટ શું છે, છેલ્લી તારીખ શું છે, એ આપણે એનો વિડીયો બનાવેલો છે, તો અચૂકથી જોવાનું ભૂલશો નહીં। ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે કે હાઈ ડેન્સિટી કોટન અને એક વેલ્યુ એડિશન। તો આપણે જોવા જઈએ તો ગુજરાત જે છે એની અંદર કપાસનું વાવેતર બહુ જ ઘણું મોટા પ્રમાણની અંદર થતું હોય છે। તો જોવા જઈએ તો એનું બિઝનેસ મોડલ શું એમ, તો હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ ટેકનિક એટલે જે ટૂંકા ગાળે વાવેતર કરવાથી જે પર એકર એટલે કે જે ખેડૂત મિત્રો 6 ફૂટ 5 ફૂટનું વાવેતર કરતા હોય એ 3 ફૂટનું વાવેતર કરે, અને જે જોવા જઈએ તો હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ કરે તો એનું ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ। પરંતુ એની અંદર પણ ખેડૂત મિત્રો ઘણા એવા પ્રશ્નો હોય છે કે આપણે વચ્ચે ઇન્ટરકલ્ચરિંગ છે કે એનું પિકિંગનું છે એ થોડીક ડિફિકલ્ટી રહેતી હોય છે। ત્યારબાદ એનો એડવાન્ટેજ શું, તો આપણે જે એનું વેચાણ જે રો મટીરિયલમાં કરતા હોઈએ છીએ, પરંતુ એનું જો સ્પિનિંગ છે કે ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં આપણે જો એને દેવામાં આવે અથવા એની અંદર જે વેલ્યુ એડિશન કરીને જો એને આપણે કાચું રૂ આપીએ એને કરતાં આપણે જીનિંગ કરાવીને પ્રોસેસ કરીને આપીએ તો એની અંદર આપણને ભાવ સારા મળી શકે છે। એવી જ રીતે કપાસને પણ તમારા હરેક પાકની અંદર જો વેલ્યુ એડિશન કરવામાં આવે તો તમારી જે
રો મટીરિયલની કિંમત છે એની અંદર 10-15થી લઈને 20-25% સુધી તમને વધારાની ઇન્કમ મળી શકે છે. ત્યારબાદ ચોથા નંબર ઉપર આવે છે ખેડૂત મિત્રો એગ્રી એજ્યુકેશન અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન. તો ખેડૂત મિત્રો તમે તમારી જે એગ્રીકલ્ચરની જે છે કે તમે કોઈ એક એક્સપર્ટ હોય, બીએસસી એગ્રીકલ્ચર છે અથવા બીએસસી એગ્રીકલ્ચર સિવાય તમે તમારું બેકગ્રાઉન્ડ જે છે એ એગ્રીકલ્ચરનું હોય અને તમારી પાસે ખૂબ એવું સારું નોલેજ હોય તો તમે એના વિડીયો બનાવીને યુટ્યુબની અંદર અપલોડ કરીને એની અંદરથી પણ એક સારી એવી ઇન્કમ તમે ખેડૂત મિત્રો મેળવી શકો છો. અથવા બીજા જો જોવા જઈએ તો આ રીતના એક 4 જે આપણા જે છે કે બિઝનેસ મોડલ છે કે જે એગ્રીકલ્ચરની અંદર એક ટોપ વર્કિંગ કરતા હોઈએ છીએ. અને ખેડૂત મિત્રો આ જે બિઝનેસ છે એની અંદર કોઈ તમને મૂંઝવતો પ્રશ્ન હોય તો જરૂરથી આપણે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.